જય સ્વામિનારાયણ. હવે નજીકના એક બે પ્રસંગો કહું. આ 2012મું વર્ષ ચાલે છે ને, આ ફેબ્રુઆરી ચાલે છે. એક પ્રસંગ જાન્યુઆરીનો કહીશ ને એક પ્રસંગ ફેબ્રુઆરીનો કહીશ. 2012 જાન્યુઆરી 14 હરિભક્તો દક્ષિણની યાત્રાએ ગયા. મને ગામ નામ ઠામ આપવાની ના પાડી છે, કહેતા નહીં, પણ પ્રસંગ કહેજો, એ તમને અનુકૂળ લાગે તો. પણ મને બહુ બહુ ગમ્યું હોય એટલે પછી તો એમ થાય છે. અને જોગાનું જોગ જ આપ્યો. આપણે આવા પ્રસંગોનું અત્યારે આ ચાલે છે એના થોડા વખત પહેલા જ આપ્યો મને. બહુ સરસ. દક્ષિણની યાત્રા આવી ગઈ. એમાં શ્રીરંગ પહોંચ્યા, દર્શન કરીએ એટલે મંદિરે પહોંચ્યા. હવે 14 હરિભક્તોનું ઝુંડ, એમાં એક મહિલાઓ હતી, પણ એમાં એક મહિલા એટલે કે એક બહેન, એમને રજસ્વલાનો ધર્મ લાગુ પડ્યો, માસિક ધર્મ. એટલે ભાઈ એમને એવું થયું, બધા સાથે હતા એમને પણ એમ થયું કે આપણે આમને ક્યાં મંદિરમાં જવું. એટલે એમને કહ્યું કે તમે અહીંયા ચોકમાં એક બાજુ બેસો, ભજન કરજો, અહીંયા અમે દર્શન કરી આવીએ. એટલે 13 હરિભક્તો અંદર ગયા. હવે લાઈન મોટી, 50 રૂપિયાની જુદી જુદી બધી ટિકિટો હોય, 150, 250 ને 50, 50 રૂપિયાની ટિકિટ લઈ અને લાઈનમાં ચડ્યા. એટલી બધી લાઈનો લાંબી, પાર જ આવે નહીં, પાર જ આવે નહીં. અડધો કલાક, પોલો કલાક, કલાક, સવા કલાક, 1.5 કલાક. ઓહ, આવી તો આશા નહોતી, આ મનમાં સંકલ્પ વિચારે નહોતો કે આટલી બધી વાર લાગતી હશે. અને પેલા બેન એકલા, એ બેન મૂંઝાણ કે મારું વાળું કે આટલી બધી વાર લાગે જ નહીં, અંદર શું ગતિવિધિ છે એને ખબર નહીં. એકલા બાઈ માણસ, અજાણ્યો પ્રદેશ, અજાણી ભાષા, કોઈ ભાષા સમજે નહીં ને એની તો. ન હિન્દી જાણે એ લોકો, ન બીજી ઇંગ્લિશ જાણે, તમિલી એવી જે ભાષા એની હોય એ દક્ષિણી ભાષા, એ આપણને આવડે નહીં. ઈકડો તીકડું કીરે રાખે, ઇન્ડી ગિંડારે ટીંકી ટીકડો, શું એનો અર્થ થતો છે ભાઈ? એટલે બેનને એમ થઈ ગયું કે મને આ લોકો ભૂલી ગયા અને મને મૂકીને વિયાઈ ગયા છે. બાકી આમ તો થાય નહીં. એટલે એ બેન ત્યાંથી ઉતાવળે ઉતાવળે ભાગ્યા. અહીંયા ગાડી પાર્ક કરી હતી ને ત્યાં, તો ત્યાં ગાડી નહીં, ગાડી જડી નહીં, મારી નાખ્યા. હવે એની દશા શું થાય બેનની? ગાડી નહીં, અહીંયા હરિભક્તો નહીં, હું બાઈ માણા રજસ્વલામાં, હું નહીં હારે મોબાઈલ કેવું કાંઈ. હવે મારે ક્યાં જવું, શું કરવું? પણ ભાઈ આપણને કોંટો ચડી જાય એવી વાત. એ જ્યારે નીકળ્યા ત્યારે બંધુ સહજાનંદના પ્રવચનની સીડી લેતા ગયેલા. અત્યારે આપણે જે ચલાવે છે એ ગાડીમાં સાંભળતા આવે. અને એમાં બંધુ સહજાનંદ કીર્તનનો મહિમા તો સજે છે જ. એ પેલા બેનને થઈ ગયું આ સાંભળ્યું શું કામનું. અને એને ત્યાં બસ આંખો મીચીને વંદુના પાઠ શરૂ કરી દીધા. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર. હવે એ તો પછી પાઠ કેવા નાભીમાંથી થાય ભાઈ. એક જ વાત, મહારાજ એ જ્યાં હરિભક્તો હોય ત્યાંથી મારા બાપ એને ગોતીને મારી પાસે મોકલો. અને વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને હું કાંઈ જાણતી નથી. એ જ્યાં હોય ત્યાંથી એને ગોતીને અહીં મારી પાસે મોકલો. હું ક્યાંય જઈ શકું એમ નથી. અને વંદુ સહજાનંદ એક પછી એક પાઠ થાય. તાપ લાગ્યો એટલે લાઈન ઊભા હતા એને. ઓલા કે એલા પાર આવતો નથી, ઓલી બાઈ એકલી છે અને આપણે એમાં હવે કરવું શું? તે વળી એક જણો કે બાજુમાં ટૂંકી લાઈન છે, ટૂંકી, એમાં ચડી જાય. આ બધા ઓલી રેલિંગ ટપી ટપી અને ઓલી જોજો શું થાય છે તમે.
હા તો એ રેલિંગ ટપી ટપીને ટૂંકી લાઈનમાં ચડ્યા. હકીકતમાં એ ટૂંકી લાઈન 250 રૂપિયા વાળી હતી. આગળ ગયા તો કાઉન્ટર આવ્યું કે લાવો 250. હવે આ કે ક્યાંથી કાઢવા, એટલે આ તો ભારે કરી. હવે પાછા જાય તો ત્યાં તો લાઈન ભરાઈ ગઈ હતી. તો હવે તો છેવાડે પાછું જાય તો પાર ના આવે. હવે શું કરવું? આ કે રૂપિયા દો, અને આ લાઈન નો તો છોડી દીધી તે ગેપ ભરાઈ ગયો. આ તો હેલું કરવાઈ ગયા ને આ તો થૂલું થઈ ગયું. હવે શું કરવું? મૂંઝાણા. એમાં ઓલા અંદરો અંદર નક્કી કરીને કે જોઈજો શું થાય છે. આવું થાય જ નહીં હો. આ બંધુના પ્રતાપથી સહજાનંદ સાહેબ પ્રતાપે જ થાય. હા, એ કે પૈસા દેવા નથી, કાંઈ નથી કરવું, દર્શન કરી લે. કે કેમ દર્શન થાય? શું કર્યું તમે જાણો છો? આ જે રેલિંગ હોય ને એ ટપ્પા નહીં, પણ એની નીચે થોડીક જગ્યા હોય ને એમ કુઈને તમે શરીર મરડો તો હેઠે નીકળી જાઓ. હે, એમાં નીકળ્યા. અને બાજુમાં મંદિરનો દરવાજો, તે એમાંથી નીકળી હુતા હુતા દરવાજામાં ગીર્યા. એક જણો હોય તો ઠીક છે, 14 જણા. અને આમ થાય કેટલી પોલીસ હોય, એટલે સિક્યુરિટી હોય, આ 50ની લાઈન વાળા જોવે, બધાય જોવે કે આ શું કરે છે. અને પાછા મંદિરમાં જ કરે, મંદિરમાં જાય વગર પૈસે. 250 વાળાનો કાઉન્ટર વાળો બાજુમાં બેઠો હતો, એ જોઈ રાખે મારા વાલીડા આ પણ ગજબ કરે છે. છતાંય કોઈએ એને રોક્યા નહીં. આ પ્રતાપ કોનો? બોલો, કોઈએ રોક્યા નહીં. નહીં તો તરત કહી શકે ને, ઓલો 250 લાઈન વાળો ઓલો કાઉન્ટર વાળો હોય તરત કે ભાઈ આને બોલો બોલો ને બધાને પકડો. અમે વર્ષો પહેલા 1976 ની આસપાસ કે એવી ટ્રેન હતી ને એમાં અમે ગયા હતા. ત્યારે સાથે એક હરિભગત છે, ત્યારે રાજકોટમાં છે. એને ખાલી એક ઉતાવળ કરીને આમ રેલિંગનો એક જ પગ આમ મૂક્યો, અને સિક્યુરિટી વાળા એને જે માર્યા છે, ધોકા માર્યા છે, ઓલો ભા પાડી ગયો. ગાય ભાંભોડો નાખે ને એમ ભાંભોડો નાખી ગયો. એ કે હવે કોઈ દિન નો ટપવું તો હાથ. અને અહીંયા તો 14 જણા આમ ગળકે બધાય જોવે. 250 કાઉન્ટર વાળો જોવે, 250 લાઈન વાળા જોવે, 50ની લાઈન વાળા જોવે, ને બધાય જોવે ને એક પછી એક. પાછા બૈરાવે ગળકે, પુરુષો ગળકે, અને ગળકે પાછા મંદિરમાં. અને ત્યાં ભગવાન શ્રીરંગ ભગવાન કી જય. શ્રીરંગ ભગવાને દાંત કાઢતા છે, પણ સહજાનંદ સામે કહી દીધું આવશે, દર્શન દઈ દેજો બરાબર. એદી કોઈ એને ભાડ્યા નહીં હોય, બાકી અવકાશમાં લાકડી લઈને હારો હાર ઘૂમતો છે. અને એને જ કીધું છે કે આમાં ગળકી જાઓ, હાલો. અને આગળ આગળ હાલતા છે, હાલો મારી 14 જણા હાલો, હું તમને અંદર લઈ જાઉં, મારી પાછળ આવો, દર્શન કરાવી દો. એટલે વંદુનો તાપ લાગે છે કઈ મને. અને ત્યાં દર્શન કર્યા ભાવથી 14 જણાએ. અને પછી એને નીકળી સટાસટ આવી અને પેલા બાઈ પાસે આવ્યા. હજી આંખ્યું મીચીને વંદુ સહજાનંદ એ જાગો, જય સ્વામી નારાયણ. અરે પણ તમારી ભલે ક્યાં હતા? દર્શન કરવા ગયા. આટલી બધી વાત તો એ બધી પછી તો કે મારી એક જ ઈચ્છા છે, રામાનુજાચાર્યનો પાર્થિવ દેહ છે ને એના મારે દર્શન કરવા. મંદિરમાં તો ન થયા, પણ અહીંયા મને દર્શન થાય એવી ઈચ્છા છે. તો હાલો. એમાં પછી બેનને લઈ ગયા. અને પછી બધા ચાલીને પાછા ગાડીએ પાસે ગયા. જ્યાં ગયા ઓલા કે હું તો અહીં આવી ગઈ હતી, ગાડી અહીં પડી હતી, અહીં સુધી તું આવી હતી, મને ગાડી દેખાણી જ નહીં. જો દેખાણી હોત તો ગાડીએ બેસત. તો એને એક ઈચ્છા મનમાં હતી કે મારે રામાનુજાચાર્યનો પાર્થિવ દેહનું દર્શન કરવું છે, એ થાત નહીં. મારે જે પહેલાની પણ ઈચ્છા પૂરી કરી અને આમની પાર્થિવ દેહને દર્શનની પણ ઈચ્છા કરી. ગાડી ખૂણામાં જ હતી, પેલી મહિલાને દેખાણી જ નહીં. બધાની ઈચ્છા પૂરી કરી, ખુશ ખુશ થઈ ગયા. જો આમ થાય, આવી રીતે દર્શન થાય, કોઈ ગરવા દે? મારી નાખે હો, ટાંટિયા ભાંગી નાખે એટલા મારે. ગાડી લઈને નીકળ્યા. 3જો દિવસ થયો હશે, શ્રીરંગ ક્ષેત્રથી નીકળી ગયા ને. હવે બીજી વાત હજી જુઓ. અને ટોલ ટેક્સનું આવે ને ચોકડી, રસ્તાનો જે ટેક્સ ભરવાનો હોય એ ભર્યો અને ચાલતા થયા. આગળ ગયા ત્યાં 2-3 જણા આવ્યા. હે ઉભા રહ્યો, લાવો પૈસા. અરે ભાઈ શું પૈસા? આ રસીદ રહી, અમે ટેક્સ ભરી દીધો છે, રોડનો ટોલ ટેક્સ ભરી દીધો છે, આ રહે છે. તો કે એ કાંઈ ના ચાલે, પૈસા લાવો. હિન્દીમાં બોલે, પૈસા લાવો. અરે ભાઈ ભરી દીધા છે. તો કે કાંઈ ના ચાલે, અમને આપવા પડે.
બટ તમને છે ને આપવા પડે, હારે કે આપવા પડે. ઉગ્ર થઈ ગયા તો એટલે હમણાં પછી તો કાયદેસર ભર્યું હતું એટલે ગાડી ચાલુ કરી તો પેલા ડ્રાઈવરની પેલે ડોર હોય ને બહારનું ત્યાં લટકી ગયા, ટીંગાઈ ગયા. હારી ગાડીને હારો હાર કે પૈસા લીધે પાર કે ભૂંડી કરી ભલે આવે ભલે ઢળડાય અને આપણે કઈ ઊભું નથી રાખવું. પણ ત્યાં તો રસ્તામાં બીજા 3-4 એના જે ગેંગના એ ઊભા હતા, એ લાકડી પછાડીને કે લાવ મારો ઊભો રાખો, ગાડી રાખો, પૈસા લાવો, નિકાલો પૈસા. હવે તો જાજા થઈ ગયા, પૈસા નિકાલો. આ કે પણ રસીદ છે અને અમે યાત્રાળુ છીએ, એ કાંઈ નહીં, પૈસા લાવો. સમજાવે, સમજે નહીં. તો એક હરિભગત કે વંદુ ચાલુ કરો. પણ એમાં એક હતા ને એ થોડોક વિશ્વાસ પણ નહીં ને થોડો અકળાઈ ગયેલો ને કે આમાં વંદુ શું કરે, એને કોઈક સમજાવો ને તો મેળ પડે, આમાં વંદુ શું કરે. આ જો ને એના મોઢા તો જુઓ તમે, એને વંદુની અસર થાય. બીજા કે પણ કરવામાં શું વાંધો છે, કરો, બીજું શું. વળી કોઈ કહેવાય જે માગતો હોય દઈ દો ને. સૂરજ આથમવાની તૈયારી છે, બૈરા માણસ આપણી સાથે છે, અજાણ્યો પ્રદેશ છે, શું કામ એવું કરો છો એમ. એટલે પણ અમુક હોય ને શ્રદ્ધાવાળા નિષ્ઠાવાળા, વંદુ કરો ને પણ. એટલે ઓલી દાંત કાઢે ને થોડું એવું કે કરો ભાઈ કરો. અને બધાએ ભાઈ વંદુ શરૂ કર્યું. અને ઓલા બધા ઊભા 4-5 જણા એમનો ગાડીને આમ ફરતા ધોકા લાકડીઓ લઈ અને આમણે વંદુ શરૂ કર્યું. માનશો ને તમે કે નહીં માનો? ચોથું પદ પૂરું થયું એ ગાય જ રાખતા હતા. જેવું ચોથું પદ પૂરું થયું કંઈ પણ બોલ્યા વગર એ 4-5 જણા એમને હાલતા થઈને વૈયા ગયા. તે દિન કરી ના જ નથી. અને પેલો જે હતો ને એને થઈ ગયું ભાઈ ભાઈ માની ગયા આપણે. આ વંદુ સહજાનંદ પદનું બહુ પ્રભાવ છે, સહજાનંદ સ્વામીની બહુ કરુણા છે, એમને આ બહુ ગમે છે. મેં થોડીક ઓલો હસી મજાક કરી, મારો અપરાધ છે, માફ કરો. અને એમ કીધું કે આપણે તો નથી ત્યારે મૂર્તિ સંભાળી, નથી કોઈ પૂરો વિશ્વાસ મૂક્યો અને એમનેમ ગાયું, યંત્રવત ગાયું, તોય 4 પદ બોલ્યા ત્યાં મહારાજે પૂરું કરી દીધું અને રક્ષા કરી આવા જગ્યાએ. માટે હવે તો મૂર્તિ સંભાળીને ભાવથી બંધુનો પાઠ કરો. અને પાઠ કર્યા. આજે પણ એ બધા રોજના 5 પાઠ દરેક કરી અને પછી સૂવે છે. એના ભક્તોની પાછળ છે વાત્સલ્ય છે. હે